નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાર્ગવ ભટ્ટ એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી એક વખત આપણે ચલાવી રહ્યા છીએ આ સિરીઝની અંદર સામાન્ય જ્ઞાન. આ સામાન્ય જ્ઞાનની સિરીઝની અંદર ભાગ 5. આજે 5મા ભાગની અંદર પણ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને જે પ્રશ્નો પૂછાઈ શકે છે એવા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની. તો ચાલો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની અંદર. તો સૌથી પહેલા તો કે આપણને અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, જો મિત્રો અહીંયા સરસ મજાનો પહેલો પ્રશ્ન આપણને આપી દીધો છે. સોમનાથ મંદિર, વેરાવલ સોમનાથ, યસ, આ સોમનાથ મંદિર કઈ કઈ નદીઓના સંગમ સ્થાને આવેલું છે? મતલબ કે સોમનાથ મંદિર જ્યાં આવેલું છે ત્યાં ત્રિવેણી સંગમ છે. આ તો આપણને ખબર છે. હા, આ ત્રિવેણી સંગમ કઈ કઈ નદીઓનું છે આના વિશે આપણે જવાબ આપવાનો છે. અટકી ગયું હતું. ત્રિવેણી સંગમ છે એ કઈ કઈ નદીઓનું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો આપણને અહીંયા ઓપ્શન આપેલા છે: હિરણ, કાવેરી, શત્રક, હિરણ, કપિલા, સરસ્વતી, હિરણા, કાવેરી, સાબરમતી, વાત્રક, કપિલા અને સરસ્વતી. તો મિત્રો એક જ વાત યાદ રાખવાની, અહીંયા કઈ 3 નદીઓ છે? તો કે એક તો કે હિરણ નદી છે. તો કે હિરણ નદીના 2 ઓપ્શન છે, એટલે કે આ તો નીકળી જ જાય. પછી તો કે કપિલા અને સરસ્વતી, આનું ત્રિવેણી સંગમ છે. અહીંયા આપણો ઓપ્શન A, C કે D એક પણ નહીં આવે. શું આવશે? હિરણ, કપિલા અને સરસ્વતી, આ 3 નદીઓનો સંગમ ક્યાં આવેલું છે? તો કે સોમનાથ મંદિર છે ત્યાં ત્રિવેણી સંગમ આ 3 નદીઓનું છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વાત કરીએ બીજા પ્રશ્ન પર. બીજા પ્રશ્નની અંદર આપણને વિધાન આપેલા છે. આ વિધાન વિશે વાત કરીએ. ખરા ખોટા જણાવો. હવે વિધાન ખરું છે કે ખોટું, આવું આપણે કહેવાનું છે. ચાલો વિધાનો જોઈએ. સૌથી પહેલું વિધાન આપેલું છે આપણને, સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી. શું કીધું? સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી પૂર્વ ચાલુક્ય પ્રકારની છે. કયા પ્રકારની કીધી? પૂર્વ ચાલુક્ય પ્રકારની. હા મિત્રો, જો તમે થોડું ઘણું વાંચન કર્યું હોય તો ખ્યાલ આવે આ વિધાન સાચું છે. બીજા વિધાન ઉપર વાત કરીએ. દ્વારકાધીશ મંદિર ચાલુક્ય શૈલીમાં બંધાયેલું છે. તો મિત્રો હા યાદ રાખો, સોમનાથ પૂર્વ ચાલુક્ય પ્રકારની શૈલીનું છે, જ્યારે દ્વારકાધીશ મંદિર પણ ચાલુક્ય શૈલીમાં બંધાયેલું. આ વિધાન પણ સાચું છે. વાત કરીએ ત્રીજું વિધાન. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. હા મિત્રો, આ વિધાન પણ સાચું છે. યાદ રાખજો, સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરેલી હતી? તો કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આ વિધાન પણ સાચું. મતલબ આપણને આપેલા 3 વિધાન સાચા છે. તો અહીંયા આપણે જોવાનું કે કયા ઓપ્શનનો આપણો જવાબ આવશે. તો કે ઓપ્શન ડી. શું આવશે? તમામ વિધાન સાચા છે. બાકીના ઓપ્શન આપણે નીકળી જશે. એક જ જવાબ આવશે, તમામ વિધાન સાચા છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, પાવાગઢ ખાલી જગ્યા ખાતે આવેલું. હવે જો અહીંયા આપણે લાંબુ વિચારવું જ ન પડે, પાવાગઢ ક્યાં આવેલું છે એના વિશે વાત કરેલી છે. પછી શું કીધું? ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. તો કે હા, પાવાગઢ આપણને ખબર ઐતિહાસિક પણ છે અને ધાર્મિક પણ છે. હા, માતાજીનું મંદિર પાવાગઢ તો ધાર્મિક છે અને ઇતિહાસ સાથે જોડાયેલું એટલે ઐતિહાસિક છે. એ ક્યાં આવેલું છે એના વિશે વાત કરીએ. શું ચરોતરમાં આવે? ના મિત્રો, ચરોતરની અંદર આવતું નથી. વડોદરામાં આવે? ના, વડોદરાની પાસે આવે. વડોદરામાં નો આવે. ચાંદખેડા તો અમદાવાદમાં છે. આય ના આવે. શું આવે? આપણો જવાબ આવશે ચાંપાનેર. ચાંપાનેરની અંદર પાવાગઢ આવેલું જોવા મળે છે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સાધુઓનું પિયર. મિત્રો આ તો આપણને આવડવું જ જોઈએ. શું કીધું? સાધુઓનું પિયર. સાધુઓનું પિયર તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. આમાંથી કોને સાધુઓનું પિયર કહેવામાં આવે છે? ચાલો જોઈએ. દ્વારકા? ના, દ્વારકાને ન કહેવાય. પાવાગઢ? ના, એને ન કહેવાય. અંબાજી? એને ન કહેવાય. ખબર જ છે, ગિરનાર પર્વત. કેમ કે સાધુઓ છે ત્યાં તપ કરવા માટે આવે એટલે શું કહેવાય? સાધુઓનું પિયર. ચાલો મિત્રો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ, ખાલી જગ્યા મંદિરને ISO 9001 સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતનું પ્રથમ તીર્થ સ્થળ કહેવાય છે, અથવા એ મંદિર સૌ પ્રથમ છે કે જેને ISO 9001 આ સર્ટિફિકેટ મળેલું. હવે મિત્રો યાદ કરો કે 4 નામ આપેલા, 4 માંથી ગુજરાતનું કયું એવું તીર્થ સ્થળ છે જેને સૌ પ્રથમ, યાદ રાખજો પ્રથમ ની વાત કરેલી છે, પ્રથમ એવું સર્ટિફિકેટ મળેલું હોય એવું.
શું ડાકોરને મળ્યું હતું? ના મિત્રો, ડાકોરને નથી મળેલું. પાવાગઢ? ના, પાવાગઢને પણ નથી મળેલું. અહીંયા વાત કરીએ અંબાજી, તો કે હા મિત્રો યાદ રાખજો, અંબાજી મંદિર જે છે એને સૌ પ્રથમ ISO 9001 સર્ટિફિકેટ છે આપવામાં આવેલું હતું. અને સોમનાથ, તો કે ના, હવે સોમનાથ તો આવે નહીં. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 તરફ. છઠ્ઠો પ્રશ્ન, સત્ય વિધાન જણાવો. ફરીવાર વિધાન આપેલા, ચલો જોઈએ વિધાન વિશે. ભારતની 51 શક્તિપીઠોમાંથી પ્રથમ શક્તિપીઠ અંબાજીને ગણવામાં આવે છે. યાદ રાખજો, ભારતની અંદર 51 શક્તિપીઠો છે. હા, આની અંદરથી અંબાજી શક્તિપીઠ જે છે પ્રથમ છે. તો કે હા, આ વાત સાચી છે, વિધાન સાચું છે. બીજું, ગુજરાતના ઈશાન ખૂણામાં અરવલ્લીની પર્વતમાળામાં અંબાજી મંદિર આવેલું છે. હા, ભૂગોળની અંદર જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે મિત્રો આપેલું છે કે ઈશાન ખૂણામાં અરવલ્લીની પર્વતમાળામાં અંબાજી મંદિર છે. એનો મતલબ કે આ વિધાન પણ સાચું છે. આગળ વધીએ. અંબાજી મંદિરમાં સોનાના યંત્ર એટલે કે વિસા યંત્રની પૂજા થાય. આ મિત્રો હજુ પણ નો ખ્યાલ હોય તો મંદિરે તમે જઈને જોઈ શકો છો. ત્યાં સોનાના યંત્રની એટલે કે એને વિસા યંત્ર કહેવાય, આની પૂજા કરવામાં આવે. તો આ વિધાન પણ 3 સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી. આપેલા તમામ વિધાન સાચા છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલ ડાકોરના રણછોડરાયનું મંદિર આવેલું છે. શું કીધું છે કે ડાકોરના રણછોડરાયનું મંદિર કઈ નદીના કિનારે? જો પ્રશ્ન તમને અટપટો કરવા માટે ઘણું બધું આપ્યું કે ભાઈ ખેડા જિલ્લો, ઠાસરા તાલુકો, પણ મિત્રો યાદ રાખો આપણને મુખ્ય ઉદ્દેશ શું કીધો છે તો કે ડાકોરના રણછોડરાયનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે. તો શું તમને યાદ છે કઈ નદીના કિનારે ડાકોરનું મંદિર આવેલું છે? શું ગોદાવરી નદી છે? ના, ગોદાવરી નદી નથી. સરસ્વતી છે? નહીં. રૂપેણ? તો કે નથી. તો કે હા, ગોમતી નદી છે. મિત્રો આપણે એના બધા ઘણા બધા ધૂન અને ભજનો પણ સાંભળેલા છે. ગોમતી નદીના કાંઠે આવેલું ડાકોરનું મંદિર. હા, એના વિશેની વાત કરે છે. અહીંયા જવાબ આવશે ગોમતી નદી. ચાલો એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન. હા, આપણને બધાને ખબર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટી ઇમારત આપણને જોવા મળે છે. આના વિશે વાત કરેલી છે. જેની ડિઝાઇન મહાન સ્થાપત્યકાર ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી છે. યાદ રાખો, આ મહાન સ્થાપત્યકારનું નામ શું હતું? એ આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. રામજીવન કડિયા, બીજું આપેલું છે રામવનજી સુતાર, રામસિંહ માલમ અને રામજીવન સુતાર. હવે મિત્રો એટલી તો આપણને ખબર જ હોય, રામસિંહ માલમ તો ના જ આવે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા રામજીવન કડિયા, રામજીવન સુતાર, તો કે ના, કડિયા નહોતા. તો કે સુતાર હતા. હા, સુતાર તો બે છે, પણ રામજીવન હતા કે રામવનજી હતા? તો યાદ રાખજો, રામવનજી હતા, રામજીવન હતા નહીં. કોણે તૈયાર કરેલું હતું? કે રામવનજી સુતાર નામના જે મહાન શિલ્પકાર હતા એમણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરેલી છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ગુજરાત સરકાર દ્વારા ચાંપાનેરમાં ડિસેમ્બર મહિનામાં ખાલી જગ્યાનું આયોજન કરવામાં આવે છે. હવે યાદ રાખો મિત્રો, ડિસેમ્બર મહિનો ચાંપાનેરની અંદર ગુજરાત સરકાર દ્વારા એક યોજના કરવામાં આવેલી છે. એક કઈ યોજના છે એના વિશેની વાત થાય છે. શું ચતુર્માસીય યોજના છે? ના. એક દિવસીય યોજના? ના. પંચમહોત્સવ? હા મિત્રો, પંચમહોત્સવ તરીકે એને ઓળખવામાં આવે છે. અને વાર્ષિક? તો કે વાર્ષિક યોજના નથી. મિત્રો યાદ રાખો, અહીંયા જવાબ શું આવશે? પંચમહોત્સવ ત્યાં યોજના છે એ થતી હોય એવું આપણને જોવા મળે ડિસેમ્બર મહિનાની અંદર. ક્લિયર? એનાથી આગળ જઈએ મિત્રો 10મા પ્રશ્ન તરફ. 10મો પ્રશ્ન આપેલો છે, ગુજરાત સરકાર દ્વારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. હા મિત્રો, તમને ન ખબર હોય તો અત્યારે કહી દઉં કે સાપુતારાની અંદર દર વર્ષે ચોમાસામાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થાય છે. હા, આ મોન્સૂન ફેસ્ટિવલને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું છે. શું નામ આપ્યું? શું મેઘારો નામ આપેલું છે? ના, મેઘારો નામ નથી. મેઘમલ્હાર? હા મિત્રો, એનું નામ શું છે? મેઘમલ્હાર. સાપુતારાનું મોન્સૂન ફેસ્ટિવલ જે ઉજવાય છે એનું નામ છે મેઘમલ્હાર. પછી તો આગળ જોવાની જરૂર જ નથી પડતી મિત્રો, આ એક ઓપ્શન આવશે નહીં. ક્લિયર? એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ફરી વખત સત્ય વિધાન જણાવો એવી રીતે આપણને પોઈન્ટ આપેલું છે. આ પોઈન્ટની અંદર 3 મુદ્દા છે, ચાલો ચેક કરીએ. અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411 માં થઈ હતી. તો મિત્રો યાદ કરો, અમદાવાદની સ્થાપના હા 1411 ની અંદર કરવામાં આવી હતી. વાક્ય સાચું છે.
દર વર્ષે ઓગસ્ટ મહિનામાં સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરે છે? હવે યાદ રાખો મિત્રો, શું દર વર્ષે આ વાત આપણને જે અહીંયા આપેલી છે એમાં કીધું કે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. તો શું આ દર વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર આયોજન થાય છે? તો કે હા, ઓગસ્ટ મહિનાની અંદર આયોજન કરવામાં આવે છે. અને અક્ષય કુમાર દ્વારા કહેવાયેલ વિધાન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ના મિત્રો આપણને યાદ હોવું જોઈએ કે અક્ષય કુમાર જે છે એ પ્રવાસ પર્યટનની જાહેરાત નથી આપતા. આ જાહેરાત કોણ આપે છે? તો કે અમિતાભ બચ્ચન સાહેબ આપે છે. આપણને ખબર છે, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, ખુશ્બુ ગુજરાત કી. આ જાહેરાત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આપણે અમિતાભ બચ્ચનજીની વાત થાય છે, અહીંયા અક્ષય કુમાર આવશે નહીં. તો સત્ય વિધાન કયા છે? પહેલું અને બીજું છે. કયા વિધાન સત્ય છે? પહેલું અને બીજું. તો કે ફક્ત એક નથી, બે નથી, એક 3 નથી, 3 તો ખોટું છે, તો 1 અને 2 બે જ સાચા છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જોડકા જોડો. સરસ મજાના જોડકા આપણને આપેલા. શેના માટે? તો કે કાંકરિયા તળાવની સ્થાપના. મિત્રો હું તમને કહી દઉં, કાંકરિયા તળાવની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવેલી હતી? તો જો 4 ઓપ્શન છે, આપણે યાદ રાખવું પડે. કાંકરિયા તળાવની સ્થાપના જે છે એ 1451. ક્યારે થઈ હતી? ઓપ્શન સી 1451. આ 1451 ની અંદર આની સ્થાપના કરવામાં આવેલી હતી. આગળ વાત કરીએ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો મિત્રો એના વિશે વાત કરીએ તો એનો જવાબ આવશે 1951. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ઓપ્શન બી ક્યારે આવશે? 1951. એનાથી આગળ વધીએ તો કે પંચ મહોત્સવની શરૂઆત. હા મિત્રો, આ પંચ મહોત્સવ ક્યાં? તો કે હમણાં જ આપણે વાત કરતા હતા ચાંપાનેરની અંદર આ પંચ મહોત્સવનો જે કાર્યક્રમ થાય છે, હા, એ મહોત્સવ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? મિત્રો યાદ રાખજો 2016 ની અંદર. તો કે અહીંયા આવશે એ 2016. તો હવે આપણને અહીંયા સોલ્યુશન મળી ગયું. હવે એમસીક્યુ ચેક કરવાના. એક તો કે સી આવવું જોઈએ. પહેલાની અંદર સી આવતો ઓપ્શન એક જ છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. અહીંયા જોઈ લઈએ, મેચ કરી લઈએ. બીજાની અંદર બી, તો કે હા બીજામાં બી આપેલું. ત્રીજામાં એ, તો કે હા આપેલું છે. તો આપણો જવાબ થશે એ. અહીંયા આપણને સાલ આપેલી છે કાંકરિયા તળાવની સાલ 1451, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના માટેની સાલ તો 1951, અને પંચ મહોત્સવ જે ચાંપાનેરની વાત થાય છે એની શરૂઆત તો કે 2016 ની અંદર કરવામાં આવી હતી. ચાલો મિત્રો એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 13મો ક્વેશ્ચન. ભરૂચમાં ભાડભૂત મહાદેવના પ્રાંગણમાં દર ખાલી જગ્યા વર્ષે ભાડભૂતનો મેળો યોજાય છે. તો મિત્રો આપણે આવું તો સાંભળેલું એક ભાડભૂતનો મેળો. હા, દર કેટલા વર્ષે થાય છે અને ક્યાં થાય છે એ કીધું કે ભાડભૂત મહાદેવના પ્રાંગણમાં. તો આ કેટલા વર્ષે થાય એનો જવાબ આપવાનો. શું દર 6 વર્ષે થાય? ના, 6 વર્ષે નથી. 10 વર્ષે થાય? ના. 14 વર્ષે થાય? ના. દર 18 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. ક્યારે આયોજન થાય છે? દર 18 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે સત્ય વિધાન જણાવો. ફરીવાર આપણે ચેક કરવાનું છે કે આમાંથી સાચું વિધાન કયું છે. તો સૌથી પહેલું વિધાન છે ગિરનાર પર્વત પર દિગંબર અને શ્વેતાંબર બંને પંથોના મંદિરો આવેલા છે. હા મિત્રો, તમે ન જોયા હોય તો જોઈ લેજો. ગિરનાર પર્વત ઉપર તો કે આપણને 2 પંથ દિગંબર અને શ્વેતાંબર બંનેના મંદિરો જોવા મળે છે. હા, મહુડી મંદિરનું નિર્માણ જૈન મુનિ બુદ્ધિસાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિત્રો ન ખબર હોય તો નોટ કરી લેજો કે મહુડી મંદિરની જે નિર્માણ કરવામાં આવ્યું એ કોણે કર્યું હતું? તો કે જૈન મુનિ, જેનું નામ હતું બુદ્ધિસાગર. હવે વાત કરીએ, તારંગામાં ભગવાન મહાવીરની પ્રતિમા એક જ શિલમાંથી અથવા તો એક જ શિલામાંથી કંડારાયેલ છે. તો યાદ રાખો મિત્રો, તારંગાની અંદર તો મહાવીર ભગવાનની મૂર્તિ નથી, ત્યાં ભગવાન અજિતનાથની પ્રતિમા છે જે એક જ શિલામાંથી કંડારવામાં આવેલી છે. એનો મતલબ આ વિધાન ખોટું છે. તો આપણને શું કીધું? સત્ય વિધાન. સત્ય વિધાન પહેલું અને બીજું. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, પહેલું અને બીજું. આ બે વિધાન સાચા છે. ઓકે મિત્રો, ત્યારથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જોડકા જોડવાના છે. ફરી વખત આપણને જોડકા આપી દીધા. શેના માટે? જો એરંડાના ઉત્પાદનની અંદર, મગફળીના ઉત્પાદનની અંદર અને કપાસના ઉત્પાદનોમાં બબ્બે મુદ્દા છે મિત્રો. યાદ રાખો કયા વાત કરેલી? તો કે ટકાવારી અને ક્રમ. ટકાવારી અને ક્રમ. તો સૌથી પહેલા યાદ રાખીએ મિત્રો એરંડાના ઉત્પાદન માટે. તો એરંડાનું ઉત્પાદન છે એની અંદર તો કે આપણા ગુજરાતની વાત કરવામાં આવે છે. શેની વાત કરી છે? ગુજરાતની. તો ગુજરાત છે આ ઉત્પાદનની અંદર કયા ક્રમે છે એ. તો એરંડાના ઉત્પાદનની અંદર કેટલા ટકાવારી ઉત્પાદન કરે છે અને કયો ક્રમ છે? તો મિત્રો સૌથી વધુ એનું ઉત્પાદન થાય છે એનો મતલબ કે સી.
અહીંયા ઓપ્શન સી 86.57% એરંડાનું ઉત્પાદન અને પ્રથમ ક્રમાંક આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે મગફળીના ઉત્પાદનની અંદર ગુજરાત કેટલામાં ક્રમે છે અને કેટલા ટકા ઉત્પાદન કરે છે. તો મિત્રો યાદ રાખજો, મગફળી ઉત્પાદનની અંદર પણ પ્રથમ ક્રમે છે. તો પ્રથમ ક્રમ અહીંયા જ છે. ટકાવારી તો કે 44.30. તો બીજા માટેનો જવાબ આપણો આવશે એ. અને વાત કરીએ કપાસ ઉત્પાદનની અંદર, તો કપાસ ઉત્પાદનની અંદર આપણો ક્રમ જે છે એ કેવો રહેશે તો કે 24.13% અને બીજો ક્રમ રહેશે તો અહીંયા આવશે ડી. હવે મિત્રો આપણે ચેક કરી શકીએ છીએ, પહેલાની અંદર આવવું જોઈએ સી, બીજાની અંદર આપણે આવવું જોઈએ એ અને ત્રીજાની અંદર આવવું જોઈએ બી. હવે ચેક કરી શકો, પહેલામાં સી હોવું જોઈએ તો પહેલામાં સી અહીંયા છે, આમાં નથી, અહીંયા છે, આમાં નથી. હવે વાત કરીએ આગળ બીજામાં એ, તો જો અહીંયા પણ એ જ છે, અહીંયા પણ એ જ છે. હવે જોવાનું ત્રીજામાં બી આવવું જોઈએ. જો અહીંયા શું આપ્યું છે ડી, એનો મતલબ ઓપ્શન એ આવશે નહીં. તો આપણો જવાબ થશે સી. ક્લિયર મિત્રો? આ જોડકા પ્રથમ ક્રમ ટકાવારી વાળું આપણને આપેલું છે, ટકાવારી વાળું માપ આપણને આપેલું, એ પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન આજ આપણા વિડીયોની અંદરનો, કે કોલસા, ખનિજ તેલ કે કુદરતી વાયુનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. યાદ કરો મિત્રો, અહીંયા જળ વિદ્યુત, ચાલુ વિદ્યુત, તાપ વિદ્યુત કે પ્રકાશ વિદ્યુત. તો મિત્રો આપણને ખબર જ હોય, કોલસાથી જ્યારે ઉત્પન્ન કરીએ ત્યારે એને જળ વિદ્યુત ન કહેવાય, ચાલુ વિદ્યુત તો ન જ કહેવાય. હવે વાત કરીએ પ્રકાશ, તો કે ના, પ્રકાશ વિદ્યુત પણ નથી. તો શું આવે? તાપ વિદ્યુત. આનો જવાબ શું આવશે? તાપ વિદ્યુત. યાદ રાખો મિત્રો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આનો ઉપયોગ કરી અને જે આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ એને તાપ વિદ્યુત તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર મિત્રો? તો ઓકે, આજના સેશનની અંદર આપણે 16 એવા પ્રશ્નો જે તમને પરીક્ષામાં ઉપયોગી થાય એવા પ્રશ્નોને તૈયાર કરી અને વિડીયો તમારી સામે લાવ્યો હતો. ખરેખર તમને વિડીયોમાં મજા આવે તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજુ ને હજુ તમારા માટે આવા ને આવા વિડીયો અમે લાવતા રહેશું. જોડાતા રહેજો, અમારા વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ.